આ વખતે 14 જુલાઈ જે જેઠ અમાવસ્યા આવી રહી છે એ નાની સૂની અમાસ નથી, પણ મંગળવારના દિવસે આવતી મંગળવારી ભૌમવતી અમાવસ્યા અમાસ છે. એવો અવસર જે હજારો સોમતી અમાવસ્યાઓ કરતાં પણ અનેક ગણો વિશેષ મહત્વ ધરાવે છે. જો અમાવસ્યાની તિથિ મંગળવારે આવે અને તે દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો મળતું આધ્યાત્મિક પુણ્ય અનંત હોય છે, જે હજારો લાખો ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં સોમતી અમાસ, શનિવારી અમાસની જેમ મંગળવારી અમાસનું પણ ભારોભાર મહત્વ ગાયું છે. જો કે આ વખતે શતભિષા નક્ષત્ર નથી, એટલે અમુક તંત્ર મંત્રના કામ ભલે ના થાય, પણ ભક્તિ, પિતૃ તર્પણ અને દાન પુણ્ય કરવા માટે આ દિવસ સોનામાં સુગંધ ભળે એવો છે. આજે આપણે વાત કરીશું કે આ દિવસે એવા કયા સાદા ને સિદ્ધ ઉપાયો કરવા જેથી પિતૃઓ રાજી થાય, માથેથી કરચ ઉતરે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. જો તમને આ વાતો ગમે તો વિડીયોને લાઇક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કરીએ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખો, જય વિષ્ણુ નારાયણ. સૌથી પહેલી વાત, અમાસ તિથિના રાજા કે માલિક કોણ છે? આપણા પિતૃ દેવતાઓ. ઘરમાં ગમે તેટલો રૂપિયો પૈસો હોય, ગાડી બંગલા હોય, પણ જો આપણા પિતૃઓ નારાજ હોય ને તો ઘરમાં ક્યારેય શાંતિ નથી રહેતી. કાં તો બીમારી પીછો નથી છોડતી અથવા ઘરમાં કકળાટ રહ્યા કરે. માટે દર અમાસે પિતૃઓ માટે કંઈક કરવું જોઈએ. પણ જો દર વખતે ના બને તો આવી મોટી મંગળવારી અમાસે તો ખાસ વિધિ કરવી જોઈએ, પિતૃ તર્પણ. જો તમને સાચી રીત આવડતી હોય તો સવારે વહેલા ઉઠીને પિતૃઓનું તર્પણ, જલ અંજલિ કરવું. જો ન આવડતું હોય તો ભૂલભાલ ન કરાય. કોઈ સારા અને ભણેલા ગોરબાપાને ઘેર બોલાવીને વિધિવત શ્રાદ્ધ કે તર્પણ કરાવી લેવું. અમોઘ પિતૃ સ્તોત્ર. જો ઘરમાં બ્રાહ્મણ બોલાવવાનું શક્ય ન હોય તો રુચિ મુનિકૃત પિતૃ સ્તોત્ર ના પાઠ કરવા. આ સ્તોત્ર પિતૃઓએ ખુદ વરદાન આપેલું છે. એના પાઠ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈને આખા પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભોળાનાથના ભક્તો, શાસ્ત્રોમાં કીધું છે કે પિતૃઓ અલગ અલગ જીવના રૂપમાં પણ આવી શકે છે, એટલે આ દિવસે જીવદયાનું બહુ મોટું પુણ્ય છે. ગૌમાતાની સેવા. સવારે ગાય માતાને લીલું ઘાસ, રોટલી અથવા ઘી ગોળને ઘઉં ખવડાવવા. ગાયમાં 33 કોટી દેવતા છે, એ રાજી તો જગત રાજી. કૂતરા અને પક્ષીઓ. ભૈરવદાદાના સવારી એવા કૂતરાને રોટલી કે દૂધ આપવું. પક્ષીઓને ચણ નાખવું. જળના જીવ. જો આજુબાજુમાં કોઈ તળાવ હોય તો માછલીઓને લોટની ગોળીઓ કે કાચબાઓને કંઈક ખવડાવવું. કીડિયારું પૂરવું. ઝાડના મૂળ પાસે જઈને ચોખાના લોટ અને ખાંડનું કીડિયારું પૂરવું. એનાથી મોટું કોઈ પુણ્ય નથી. ખાસ વિગત, સીધાનું દાન. આ દિવસે તમારા ગોરબાપાને ઘેર બોલાવીને અથવા એમના ઘરે જઈને સીધું આપવું. ઘણાને પ્રશ્ન થાય કે સીધું એટલે શું? સીધું એટલે કાચું અન્ન, લોટ, દાળ, ચોખા, ઘી, ગોળ, મીઠું. આપણા વડીલો કહેતા કે જે આપણી વાંકી ચૂકી અને ખરાબ દશાને સીધી કરી નાખેને, એનું નામ સીધું દાન. જો કોઈ બ્રાહ્મણ દાન ન લેતા હોય તો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ માણસને અન્ન આપવું, ચંપલ કે છત્રીનું દાન કરવું. અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે છત્રીનું દાન ઉત્તમ ગણાશે. અમાસના દિવસે પીપળાના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને પિતૃઓનો વાસ હોય છે. એટલે મંગળવારે સવારે તામ્રપાત્રમાં જળ લઈ એમાં થોડા કાળા તલ નાખી પીપળાના મૂળે ચડાવવું. પીપળાની 7 પરિક્રમા કરવી અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ સર્વ પિતૃ મમ મનકામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા મંત્રનો જાપ કરવો. સાંજે પીપળા નીચે ગાયના ઘીનો અથવા તલના તેલનો દીવો અચૂક પ્રગટાવવો. હવે વાત કરીએ બીજા મોટા ફાયદાની. આ અમાસ મંગળવારે છે, એટલે જેને માથે દેવું વધી ગયું હોય, વ્યાજના ચક્રોમાં ફસાયા હોય અથવા દીકરા દીકરીના લગ્નમાં મંગળ નડતો હોય, મંગળ દોષ હોય, એમના માટે આ સોનેરી તક છે. મંગળદેવની ઉપાસના. મંગળવારના 21 નામોનો 21 વખત પાઠ કરવો. અથવા તો મંગલો ભૂમિપુત્રસ્ય ઋણહર્તા ધનપ્રદ સ્તોત્રના 21 પાઠ કરવા. આનાથી લેણદેણના પ્રશ્નો ઉકલે છે અને લક્ષ્મીના દ્વાર ખુલે છે. ગણેશ સાધના. વિઘ્નહર્તા ગણપતિ બાપાની ઋણમુક્તિ ગણેશ સાધના કરવી. લાલ વસ્તુઓનું દાન. ગોરબાપાને લાલ મસૂરની દાળ, લાલ કપડું, ગોળ કે તાંબાનું વાસણ દાનમાં આપવું.
આનાથી કુંડળીનો અમંગળ મંગળ પણ શાંત થઈને શુભ ફળ આપવા માંડે છે અને લગ્નના યોગ વહેલા બને છે. મંગળવાર હોય એટલે અંજનીના લાલ કષ્ટભંજન હનુમાનદાદાને કેમ ભલાય? આ દિવસે હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું. જો એ ન બને તો દાદા સામે બેસીને હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ કરવા. તાંબાના કોડિયામાં ચમેલીના તેલનો દીવો કરવો, જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને ભૂત પ્રેતનો ભય ભાગી જાય છે. જતાં જતાં એક છેલ્લો અને અકસીર દેશી ઉપાય. સાંજના સમયે સંધ્યા ટાણે આપણા ઘરના પાણિયારે જ્યાં પાણીનું માટલું રાખીએ છીએ ત્યાં પિતૃઓનું સ્મરણ કરીને ગાયના શુદ્ધ ઘીનો દીવો અચૂક કરવો. વાટ આડી રાખો કે ઊભી એનો વાંધો નથી, પણ દીવો કરીને પિતૃઓને હાથ જોડીને પ્રાર્થના કરવી કે, હે પિતૃદેવો, અમારા ઘર પર રાજી રહેજો અને સુખ શાંતિ આપજો. તો વહાલા ભક્તો, આ મંગળવારી અમાસે આટલા સાદા ને સરળ ઉપાયો શ્રદ્ધાથી કરજો. ભગવાન અને પિતૃઓ તમારા ભંડાર ભરી દેશે. બહુ જ વહેલા મળીશું આવા જ એક ધાર્મિક અને ભક્તિસભર વિષય સાથે. ત્યાં સુધી રામ રાખે તેને કોણ ચાખે. જોતા રહો આપણી ચેનલ.